નમસ્તે. રક્ષાબંધન તહેવાર સંબંધિત થોડી વાર્તાઓ. ઇન્દ્રની પત્ની શુચિ અને રક્ષાસૂત્ર. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવતાઓ હારતા હતા ત્યારે ઇન્દ્રની પત્ની શુચિએ મંત્રોની શક્તિથી રેશમી દોરાને પવિત્ર કર્યો, રક્ષાસૂત્ર બનાવ્યું અને તેને પતિ ઇન્દ્રના હાથ પર બાંધ્યું. સંયોગથી તે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ હતો. પરિણામે ઇન્દ્ર વિજયી થયા. એવું કહેવાય છે કે ત્યારથી પત્નીઓએ યુદ્ધમાં વિજય મેળવવા માટે તેમના પતિના કાંડા પર રાખડી બાંધવાનું શરૂ કર્યું. બ્રાહ્મણોમાં રક્ષાસૂત્ર બાંધવાની પ્રથા પણ અહીંથી શરૂ થઈ. લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કર્યું અને રાક્ષસ રાજા બલિના યજ્ઞમાં 3 પગ જમીન માંગી. ભગવાને પહેલા પગથી આખી પૃથ્વી અને આકાશ માપ્યું, બીજા પગથી સ્વર્ગ માપ્યું. બલિએ ત્રીજો પગ પોતાના માથા પર રાખવા કહ્યું. ભગવાન વામને બલિના માથા પર પગ મૂક્યો અને બલિ રાજા પાતાળમાં પહોંચી ગયા. બલિની ઉદારતાથી ખુશ થઈને ભગવાને તેમને પાતાળનો સ્વામી બનાવ્યો અને બલિને વરદાન માંગવા કહ્યું. બલિએ વરદાન માંગ્યું, હે પ્રભુ, તમે હંમેશા મારા મહેલમાં રહો. આ વાતથી ખુશ થઈને ભગવાન વિષ્ણુ પોતાના વચનથી બંધાઈને પાતાળમાં બલિના મહેલના દ્વારપાળ બન્યા. લક્ષ્મીજી વિષ્ણુજીને શોધતા પાતાળ પહોંચ્યા. બલિને રાખડી બાંધી તેને પોતાનો ભાઈ બનાવ્યો અને ભગવાન વિષ્ણુને તેમના વચનમાંથી મુક્ત કરવા વિનંતી કરી. લક્ષ્મીજી પોતાના બહેન બન્યા હોવાથી બલિએ ભગવાન વિષ્ણુને તેમના વચનમાંથી મુક્ત કર્યા. તે દિવસ હતો શ્રાવણ પૂર્ણિમાનો. રાજા બલિને કારણે આ તહેવાર બળેવના નામથી પણ પ્રખ્યાત છે. યમ અને યમુના. એક પારંપરિક વાર્તા અનુસાર 2 ભાઈ બહેન હતા. યમ મૃત્યુના દેવતા અને યમુના પવિત્ર નદી. એકવાર યમુનાએ પવિત્ર દોરો રાખડી યમને બાંધી અને વરદાન આપ્યું કે તેઓ ખૂબ જ લાંબુ આયુષ્ય મેળવશે. યમ આ વાતથી ખૂબ જ ખુશ થયા અને ત્યારથી આ પરંપરા દરેક શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ચાલી આવે છે. યમુનાજીએ રાખડી બાંધી પછી યમે કહ્યું કે જે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવશે અને મોં મીઠું કરશે તેનું આયુષ્ય લાંબુ થશે. દ્રૌપદીએ પોતાની સાડી ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર પાટો બાંધ્યો. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો ત્યારે શ્રી કૃષ્ણની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. તે સમયે દ્રૌપદીએ પોતાની સાડી ફાડી નાખી અને તેમની આંગળી પર પાટો બાંધ્યો. તે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ હતો. શ્રી કૃષ્ણએ પાછળથી દ્રૌપદીના ચીરહરણ વખતે આ ઉપકારનો બદલો ચૂકવ્યો. એવું કહેવાય છે કે રક્ષાબંધનના તહેવારમાં પરસ્પર રક્ષણ અને સહયોગની ભાવના અહીંથી શરૂ થઈ હતી. યુધિષ્ઠિર સાથે સંબંધિત વાર્તા. રક્ષાબંધનની બીજી એક વાર્તા યુધિષ્ઠિર સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે રક્ષાસૂત્રે પાંડવોને મહાભારત યુદ્ધ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. મહાભારત યુદ્ધ દરમિયાન યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, હું યુદ્ધની બધી મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરી શકીશ? મને કોઈ ઉપાય જણાવો. પછી શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે તે તેના બધા સૈનિકોને રક્ષાસૂત્ર બાંધે. આનાથી યુદ્ધમાં તેમનો વિજય થશે. પછી યુધિષ્ઠિરે એવું જ કર્યું અને વિજયી બન્યા. આ ઘટના શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે બની હોવાનું માનવામાં આવે છે. દાદી કુંતી અને અભિમન્યુ.
દાદી કુંતીએ મહાભારત યુદ્ધમાં જતા પહેલા રક્ષા માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. સિકંદરની પત્ની અને રાજા પોરસ. રોમન રાજા સિકંદરે ભારત પર આક્રમણ કર્યું. ભારતમાં ઝેલમ નદીને પેલે પાર બહાદુર રાજા પોરસનું રાજ્ય હતું, જેને સિકંદર કબજે કરવા માંગતો હતો. સિકંદરની પત્ની રોક્સાનાએ પોરસને રાખડી બાંધી તેને પોતાનો ભાઈ બનાવ્યો અને યુદ્ધમાં સિકંદરને ન મારવાનું વચન લીધું. યુદ્ધ દરમિયાન પોરસે સિકંદરને જીવતો છોડી દીધો. પોરસે રાખડીને લીધે બહેનને આપેલા વચનનું પાલન કર્યું. રાણી કર્ણાવતી અને મુઘલ સમ્રાટ હુમાયુ. ઐતિહાસિક વાર્તાઓ અનુસાર ગુજરાતના શાસક બહાદુર શાહે મેવાડ પર હુમલો કર્યો. મેવાડની રજપૂત રાણી કર્ણાવતીએ મુઘલ સમ્રાટ હુમાયુને રાખડી મોકલી અને રક્ષણ માટે વિનંતી કરી. મુસ્લિમ હોવા છતાં હુમાયુએ કર્ણાવતીને મદદ કરી તેના રાજ્યનું રક્ષણ કર્યું અને આમ રાખડીની લાજ રાખી. રજપૂત સ્ત્રીઓ. જ્યારે રાજપૂત યુદ્ધમાં જતા ત્યારે સ્ત્રીઓ તેમના કપાળ પર કુમકુમ તિલક કરતી અને તેમના હાથ પર રેશમી દોરો પણ બાંધતી હતી. રજપૂતાણીઓને પૂર્ણ વિશ્વાસ રહેતો કે આ દોરો તેમને વિજય અપાવશે અને તેઓ હેમખેમ પાછા ફરશે. અમરનાથ યાત્રા. અમરનાથની ખૂબ જ પ્રખ્યાત ધાર્મિક યાત્રા ગુરુ પૂર્ણિમાએ શરૂ થાય છે અને રક્ષાબંધનના દિવસે સમાપ્ત થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે અહીંનું બરફનું શિવલિંગ પૂર્ણ આકાર ધારણ કરે છે. ગુરુ શિષ્ય, યજમાન બ્રાહ્મણ. અન્ય સંબંધોમાં પણ રાખડી બાંધવાની પ્રથા પ્રચલિત છે. ગુરુ શિષ્યને રક્ષાસૂત્ર બાંધે છે અને શિષ્ય ગુરુને બાંધે છે. ભારતમાં પ્રાચીન સમયમાં જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી ગુરુકુળમાંથી રજા લેતો હતો ત્યારે તે આચાર્યને તેમના આશીર્વાદ મેળવવા માટે રક્ષાસૂત્ર બાંધતો હતો. જ્યારે આચાર્ય પોતાના વિદ્યાર્થીને રક્ષાસૂત્ર બાંધતા હતા આ ઈચ્છા સાથે કે તેણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ તેના ભાવિ જીવનમાં યોગ્ય રીતે થાય, જેથી તે તેના જ્ઞાનની સાથે આચાર્યની ગરિમાનું રક્ષણ કરવામાં સફળ થાય. આ પરંપરા અનુસાર આજે પણ કોઈ પણ ધાર્મિક વિધિ પહેલા બ્રાહ્મણ યજમાનને રક્ષાસૂત્ર બાંધે છે અને યજમાન બ્રાહ્મણને રક્ષાસૂત્ર બાંધે છે. આ રીતે બંને એકબીજાના સન્માનનું રક્ષણ કરવા માટે એકબીજાને પોતાના બંધનમાં બાંધે છે. નાળિયેરી પૂર્ણિમા અથવા શ્રાવણી. આ તહેવાર મહારાષ્ટ્ર રાજ્યમાં નાળિયેરી પૂર્ણિમા અથવા શ્રાવણીના નામથી પ્રખ્યાત છે. આ દિવસે લોકો નદી અથવા સમુદ્રના કિનારે જાય છે અને તેમની પવિત્ર જનોઈ બદલીને સમુદ્રની પૂજા કરે છે. આ પ્રસંગે સમુદ્રના સ્વામી ભગવાન વરુણને પ્રસન્ન કરવા માટે નારિયેળ ચડાવવાની પરંપરા પણ છે. ભાઈ બહેનના સંબંધનો પ્રખ્યાત તહેવાર. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક લગાવે છે, જમણા કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈની રક્ષા તથા પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. રાખડીના બદલામાં ભાઈ બહેનને કેટલીક ભેટો આપે છે અને ભવિષ્યમાં સંકટ સમયે તેને મદદ કરવાનું વચન આપે છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના સંબંધનો પ્રખ્યાત તહેવાર છે. આ હતી રક્ષાબંધન તહેવાર સંબંધિત થોડી વાર્તાઓ. ધન્યવાદ.